હાલ કીર્તિ પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પુણા ગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી નયના બારૈયાએ ફરિયાદી રાજુ ભમર સામે સોશિયલ મીડિયા મારફતે ખુલ્લો મોરચો ખોલ્યો છે। બંને તરફથી થઈ રહેલા આક્ષેપ પ્રત્યારોપને કારણે સમગ્ર મામલો હવે પોલીસ તપાસની સાથે સોશિયલ મીડિયા પર પણ હવે ચર્ચાનો વિષય બની ગયો છે। સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી નયના બારૈયાએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં રાજુ ભમ્મર અંગે કડક શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી। તેમના સ્ટેટસ બાદ હવે આ વિવાદ વધુ ગરમાવો પકડ્યો છે અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કીર્તિ પટેલે દાવો કર્યો છે કે રાજુ ભમ્મરે ખોટી વિગતોના આધારે ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફરિયાદ કયા આધારે નોંધાય અને તેના રજૂ કરાયેલી વિગતોને કેટલી તપાસ કરવામાં આવી હતી। આ કીર્તિ પટેલે રાજુ ભમરના રહેઠાણ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ હવે અગાઉ અન્ય પોલીસ સ્ટેશનમાં અલગ સરનામું દર્શાવનાર વ્યક્તિ હવે સુરતનું સરનામું દર્શાવીને ફરજિયાત નોંધાવી રહ્યો છે। આ મુદ્દે પણ તેમણે તપાસની માંગ કરી છે અને કીર્તિ પટેલે રાજુ ભમરની પત્ની જે ગામના સરપંચ હોવાનું કહેવાય છે તેમના રહેઠાણ અને જાહેર ફરજને લઈને પ્રશ્નો પણ ઉઠાવ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।